સ્વાધ્યાયનો 13મો દાખલો 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. આ જમીન, આ ટીપું, અને ઉપરથી ગતિ કરીને ક્યાં આવશે? નીચે. જ્યારે ઉપરથી ગતિ કરીને આવશે ત્યારે ઉપર વાદળામાં એ કેવું હશે? સ્થિર. એની પાસે માત્ર કઈ ઉર્જા હશે? તો કે સ્થિતિ ઉર્જા હશે. જેમ નીચે આવશે તેમ શું થશે? તો કે એની સ્થિતિ ઉર્જા છે એ ઘટતી જશે અને ગતિ ઉર્જા છે એ વધતી જશે. એની ગતિ ઉર્જા છે એ વધતી જશે. અંતિમ ગતિ ઉર્જા જ્યારે એ નીચે પહોંચશે ત્યારે એની પાસે કેટલી હશે? K2. રાઈટ. જ્યાં K2 આપણે એમ કહીએ છીએ કે ડેલ્ટા K બરાબર K2 માઇનસ K1. પ્રારંભિક પરિસ્થિતિમાં K1 ઇઝ ઇક્વલ ટુ 0 છે, એટલે K2 કેટલા હશે? ડેલ્ટા K જેટલા, એટલે ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હશે. ટીપું છે એ ગતિ કરીને નીચે પહોંચશે ત્યારે એની અંતિમ ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલી હોય છે. ઓકે, ખાસ ડેટા લખવાનો. 2 મિલીમીટર R ત્રિજ્યા, 500 મીટર ઊંચાઈ આપેલી છે, H બરાબર 500 મીટર. એટલેથી કરી અને એટલે સુધીનું અંતર આકૃતિ દોરવી હોય તો દોરજો આ પ્રમાણેની. ઈબાને યાદ રહી જશે સરસ રીતે. આ ઊંચાઈ ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ એટલે ક્યાં સુધી? અહીંયા સુધી. H/2 જેટલું અંતર. હવે આ શું છે? તો કે હવાનું અવરોધક બળ લાગે છે. અહીંયા નવા શબ્દો છે એ તરલના મિકેનિક્સમાં તમને આવશે સેમિસ્ટર 2માં, પણ સમજવા માટે હવાનું અવરોધક બળ લાગે છે. ટીપું છે એ વજન બળથી નીચે પડે છે, પણ એના પર હવાનું અવરોધક બળ લાગે છે જે વિરુદ્ધ દિશામાં લાગે છે. એક પરિસ્થિતિ એવી આવશે કે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જશે, એટલે પરિણામી બળ 0 થઈ જશે. પરિણામી બળ 0 થશે એટલે ટીપું સ્થિર નહીં થઈ જાય. સમજો, F બરાબર 0 હોય તો F બરાબર ma બરાબર 0, પ્રવેગ 0. પ્રવેગ 0 તો વેગ કેવો થઈ જશે? અચળ. એટલે ટીપું છે એ અચળ વેગથી ગતિની શરૂઆત કરશે. એટલે અડધી ઊંચાઈએ પહોંચશે H/2, ત્યાં સુધી એનો વેગ છે એ ઘટતો હશે, અને પછી અડધી ઊંચાઈ પછી H/2 અંતર કાપ્યા પછી બાકીનું અડધું અંતર છે એ અચળ વેગથી કાપે છે. કોન્સેપ્ટ જે છે એ આ પ્રમાણે છે આખો. તો મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે, અને ત્યારબાદ તે એકધારી સમાન ઝડપથી એટલે અચળ ઝડપથી ગતિ કરે છે. તો આટલા વાક્યો કોન્સેપ્ટના છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન, એટલે પહેલો H/2 જેટલો વિભાગ એના માટે, અને બીજો અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? પહેલા અડધા ભાગ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? તો કે કાર્ય mgh જેટલું, એટલે સ્થિતિ ઉર્જા જેટલું હશે, અને ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું, એટલે ડેલ્ટા K જેટલું હશે. ઓકે, જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પોતાની સફર પૂરી કરીને જમીન પર પડે છે. હા, એનો અચળ વેગ, હવે જે આપણે કીધું ને વેગ અચળ છે એ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ પૂરી કરીને જમીન પર પડે તો સફર દરમિયાન અવરોધક બળ વડે, કોના વડે? અવરોધક બળ વડે ટીપા પર થતું કાર્ય કેટલું હશે? તો આવી રીતે આખી વસ્તુ 2 ભાગમાં આપેલી છે. પહેલા અને બીજા H/2 અંતર માટે કાર્ય કેટલું હશે, અને ત્રીજું અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું હશે. તો 3 ભાગમાં આપણે કામ કરીએ. તો સૌથી પહેલો ભાગ, પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય W બરાબર mgh, જેમાં h પહેલી અડધી ઊંચાઈ છે એટલે 500 ભાગ્યા 2 કેટલા થશે? 250 મીટર. આ ધ્યાન રાખીએ. G ગુરુત્વ પ્રવેગ આપેલા છે 9.8. જે 9 જે છે અહીંયા એ છે દળની કિંમત મૂકવાની. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ પરથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કદ ટીપું છે એ ગોળાકાર ગણીએ તો 4/3πr³, અને ઘનતાને રો વડે દર્શાવીએ તો ઘનતા, પાણી માટે ઘનતા 10⁻³ અને પાણી માટે ઘનતા 1 હોય છે. ક્યારે? તો કે 1 કેમાં હોય છે? CGSમાં, યાદ રાખવા માટે, અને 10⁻³ કેમાં હોય છે? MKSમાં. અચ્છા, ઘનતાનો એકમ શું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ.
તો એ પ્રમાણે CGSમાં એકમ શું થાય એનો? CGSમાં એકમ થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને MKSમાં એકમ શું થશે? તો કે MKSમાં એકમ થશે એનો કિલોગ્રામ પર મીટર ક્યુબ. આમ પાણીની ઘનતા CGSમાં 1 હોય છે અને MKSમાં 10³ હોય છે. આ ડાયરેક્ટ આ કોઈ આપશે નહીં, યાદ રાખવાનું. જો તમે અહીંયા પાણીની ઘનતાની કિંમત મૂકી છે, ઘનતા ρ બરાબર 10³ MKSમાં છે એટલા માટે. બસ ચાલો, કાર્ય W બરાબર mgh એમાં કિંમત મૂકીએ. W બરાબર m એટલે ρ v, ઘનતાની કિંમત મૂકી છે 10³ v 4/3 પાઈ r ક્યુબની કિંમત કેમ મૂકી છે? તો કે 4/3 પાઈ એટલે 3.14, ત્રિજ્યા 2 મિલીમીટર છે. ડેટા લખતી વખતે જ મીટરમાં ફરાવી નાખવાનો. 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ મીટર અને એનો ઘન છે એટલે એની 3 મૂકેલી છે અહીંયા. પછી G ગુરુત્વ પ્રયોગ 9.8 અને અડધી ઊંચાઈ એટલે 250. કિંમત મૂકી સાદુરૂપ આપશો તો જવાબ આવશે 0.082 જૂલ. આ પ્રથમ અડધી ઊંચાઈ 250 મીટર માટે પ્રથમ અડધી ઊંચાઈ માટેનો જવાબ છે. આ આપણો પહેલો જવાબ. ચાલો, પ્રથમ અડધી ગતિ દરમિયાન બુંદની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કેટલી ઉર્જા બચશે છેલ્લે? તો કે ડેલ્ટા K બરાબર 1/2 mv² - 1/2mv02. જ્યારે ઝડપ v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ થાય ત્યાં સુધી, એટલે આ પણ h/2 માટેની વાત કરેલી છે. હા, h/2 અંતર પછી જ એનો વેગ કેટલો થાય છે? 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો અચળ. એટલે એ h/2 માટે જ વાત કરેલી છે. એટલે પ્રથમ અડધી ગતિ દરમિયાન બુંદની ગતિ ઉર્જામાં જે ફેરફાર થશે એ એની સ્થિતિ ઉર્જા જેટલો, અડધી સ્થિતિ ઉર્જા હોય એના જેટલો થશે. એટલે ડેલ્ટા K બરાબર 1/2mv² - 1/2mv02. દળ લઈએ, m બરાબર ρ 4/3 પાઈ r ક્યુબ, v00 છે એટલે છેલ્લું પદ છે ઉડી જશે, બાકી રહેશે 1/2mv². દળમાં બધી કિંમતો મૂકી, રોની કિંમત 4/3 પાઈ અને r ક્યુબની કિંમત મૂકીને સૂત્ર કરતા બનાવી અને સાદુરૂપ આપીએ તો આટલો જવાબ આવશે 3.35 × 10⁻5. અને પછી આ કિંમતને આપણે કેમાં મૂકશું? ડેલ્ટા Kમાં. એટલે વચ્ચેથી mની ગણતરી કરેલી છે, હું અહીંયા લખી નાખું છું. તેથી m બરાબર, અને તેથી એના પછી mની કિંમત કેમાં મૂકી? ડેલ્ટા Kમાં. તો ડેલ્ટા K બરાબર શું લખી શકાશે? 1/2mv². વેગ કેટલો છે? 10. કિંમત મૂકતા જવાબ કેટલો આવશે? 0.00167 જૂલ. આ જે છે એ આપણો બીજો જવાબ થશે. હા, બીજા અડધા અંતરમાં થયેલું કાર્ય કેટલું થશે? 0.00167 જૂલ એમ તમે કહી શકો. પછી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય. કુલ કાર્ય શું કામ લખેલું છે? કારણ કે h છે. h એટલે કેટલા થશે? 500. h એટલે કેટલા થશે? 500. અને h એટલે 500 હશે તો કિંમત મૂકશો w બરાબર mgh ની અંદર, એટલે જે જવાબ આવશે એ થશે આપણો ત્રીજો જવાબ. ત્રીજો જવાબ હવે સોચું. આ જે છે એ તમારું કુલ કાર્ય થશે. સમગ્ર ગતિ દરમિયાન અવરોધક બળ વડે થતું કાર્ય. અવરોધક બળ વડે થતું કાર્ય શોધવા માટે કુલ કાર્યનું સૂત્ર લગાડવાનું. કુલ કાર્ય બરાબર wg + wr. અને કુલ કાર્ય કેના જેટલું હોય? તો ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય. તો અવરોધક બળ વડે થતું કાર્ય wr બરાબર લખાય w - wg, એટલે કે ડેલ્ટા K - wg. એ કિંમત અહીંયા મૂકી છે કે અવરોધક બળ વડે થતું કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધ્યો. આર્યો સમીકરણ નંબર 2 0.00167 એ મૂક્યા છે. અને પછી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય એ આ સમીકરણ શોધ્યું 0.1645. એટલે છેલ્લા બે વિભાગ છે એ આપણે આના માટે WR માટે ગણતરીમાં લીધા. WR જો શોધવા હોય WR તો કેટલી વસ્તુ જોઈએ? તો કે WK જોઈએ, ગતિ ઉર્જામાં થતો ફેરફાર જોઈએ અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કુલ કાર્ય જોઈએ. હા, એટલે સમજો ને, દાખલો છે એના તમે અહીંયા બે ભાગ પાડી શકો. આ જગ્યાએ આ જે છે એ તમારો પહેલો ભાગ છે, રાઈટ, અને અહીંયાથી તમારો કયો ભાગ ચાલુ થાય છે? બીજો વિભાગ ચાલુ થાય છે.
ઓકે, પહેલાં એક કાર્ય શોધ્યું છે અડધી ઊંચાઈ માટે, h/2 અંતર માટે કાર્ય શોધેલું છે. અને બીજી પરિસ્થિતિમાં શું કર્યું છે તો કે અડધી ઊંચાઈ માટે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધ્યો છે. સમગ્ર ગતિ માટે કાર્ય શોધેલું છે અને પછી સૂત્ર લગાડેલું છે W બરાબર WG પ્લસ ડેલ્ટા આર, WR બરાબર ડેલ્ટા કે પરથી WR બરાબર ડેલ્ટા કે માઇનસ WG. અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું થાય? ડેલ્ટા કે માઇનસ WG. આપણે આટલું જ લખવાનું. આમાં જે આ ભાગ છે, બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય શોધો, તો એમાં કાર્ય થશે જ નહીં. શું કામ કાર્ય નહીં થાય? કારણ કે કાર્ય બરાબર સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે સૂત્ર શું થાય? F બરાબર ma ઇન્ટુ ડી બરાબર m પ્રવેગ. જો બીજા વિભાગમાં એનો વેગ કેવો થઈ જાય છે? અચળ. જો વેગ અચળ થઈ જતો હોય તો પ્રવેગ કેટલો થઈ જાય? 0. એને ગુણ્યા ડી તો કાર્ય કેટલું થઈ જશે? 0. બીજા અડધા ભાગમાં કોઈ કાર્ય જ નહીં થાય. એટલે ગણતરી જે કરેલી છે એટલી જ કરેલી છે. પ્રથમ અડધા ભાગ માટે ગણતરી કરેલી છે અને અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય છે એની ગણતરી કરેલી છે. રાઈટ. પ્રથમ અડધા ભાગ માટે W બરાબર mgh, એમની કિંમત m બરાબર ρv, ઊંચાઈ 250 મીટર. અને બીજા અડધા ભાગ માટે શું શું કરેલું છે તો કે બીજા અડધા ભાગમાં આટલી વસ્તુ જોશે, ડેલ્ટા કે જોશે, WG જોશે. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, K2 માઇનસ K1, K1 0 છે એટલે K2 શોધવાના છે. અને WG એટલે mgh, જ્યાં h બરાબર કેટલા લેશું? 500 કુલ કાર્ય. બાદ કરશું, બાદ બાકી કરશું એટલે શું મળશે? WR. રાઈટ. તો એ રીતે બે ભાગમાં દાખલાની ગણતરી કરી છે. તમે તમારા શબ્દોમાં લખજો, ડેટા લખવાનું ભૂલતા નહીં. ઘણા બધા કોન્સેપ્ટ છે એ દાખલાની અંદર કવર કરેલા છે, લખીને તૈયાર કરજો.